એક 9 વર્ષનો બાળક હતો. ઓફકોર્સ એ જેડી નહોતો, પણ થોડો વીકલિંગ જેવો હતો, એટલે એની નેચરલ સ્ટ્રેન્થ થોડીક ઓછી હતી, પણ એક ઉણપ તો કહેવાય છે. હી વોઝ નોટ નોર્મલ. એનું પણ ખૂબ જ સુંદર જીવન ચરિત્ર છે. જ્હોન ગોડાર્ડ એમનું નામ. એ 9 વર્ષના બાળકે એક દિવસ નક્કી કર્યું કે મારે જીવનમાં સારા અને મોટા કામ કરવા છે. એટલે એના સ્ટડી ટેબલ ઉપર પેન્સિલ અને પેપર લઈને બેઠો અને બસ લખવાની શરૂઆત કરી દીધી. મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. અને ઇન્ડેક્સ તો આગળ ચાલ્યો, તે 157 સુધી ઇન્ડેક્સ પહોંચી ગયો. 157 આઈટમ એને બેઠા લખી નાખી. મારે એવરેસ્ટ ચડવો છે, મારે નાઇલ રિવર અલોંગ ધ લેન્થ બોટિંગ કરવું છે, મારે આફ્રિકાનો કિલીમાંજારો સર કરવો છે. બાળક નોર્મલ હતું જ નહીં, એનામાં ઉણપ હતી જ, પણ આવા વિચારો એને આવ્યા. આ વાત એને લખી. એના માતા પિતાએ આ ચિઠ્ઠી વાંચી, એમના માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા કે મારા બેટાને સંકલ્પો તો ઘણા સારા છે, પણ એ પૂરા નહીં કરી શકે. પણ એ જાણતા નહોતા કે ફિઝિકલ સ્ટ્રેન્થ કરતાં મેન્ટલ સ્ટ્રેન્થની કિંમત વધારે છે. શારીરિક તો નાની મોટી ઉણપ હોય, પણ તમારી માનસિક તાકાત, તમારો ધ્યેય, તમારી જે ફર્મનેસ હોય, તો એ શારીરિક શક્તિ કરતાં પણ વિશેષ છે. વિરાટ કોહલીને તમે જે મેન્શન કર્યું, એને ફિઝિકલ સ્ટ્રેન્થની ઘણી જરૂર પડે, પણ એના કરતાં 10 ગણી જરૂર એને મેન્ટલ સ્ટ્રેન્થની પડે, માનસિક તાકાતની પડે. એટલે એ ફિઝિકલ સ્ટ્રેન્થ કરતાં મેન્ટલ સ્ટ્રેન્થની તાકાત બહુ છે. મેન્ટલી આ બાળકે આ વાત નક્કી કરી, પ્રયત્નશીલ થયો. આખી કથા તો હું તમને કહેતો નથી, પણ 57 વર્ષની ઉંમરે ફરી વખત એણે એ બધા પેજીસ ખોલ્યા અને ટીક કરવાની શરૂઆત કરી. ત્યારે 157માંથી 105 ગોલ એણે પૂરા કરી દીધેલા. આ કક્ષાના બધા હતા. You decide, you can. If I decide, I can. I can. જો હું નક્કી કરું તો હું કરી જ શકું. નક્કી કરવાનું છે અને નિર્ણય લેવાનો છે. પછી કમ વોટ મે. તમે ધારો એ કામ થઈ શકે છે ને કરી શકો છો, પણ મેં કીધું એમ, ઇફ યુ વોન્ટ ટુ ટ્રાન્સફોર્મ યોર ડેફિશિયન્સી ઇન્ટુ યોર સ્ટ્રેન્થ, ઉણપને તાકાતમાં બદલવી હોય તો ઇટ શુડ પાસ થ્રુ ધ મીડિયમ ઓફ પોઝિટિવ થિંકિંગ એન્ડ હાઈ એટીટ્યુડ્સ. સવડો સકારાત્મક વિચાર અને ઊંચો અભિગમ. તો આ પરિવર્તન સહજ છે. તો એ આ મોટી વાત છે. આ તો મેં તમને નિક જોનાસની વાત કરી. ઘણા બધા આવા છે કે આવા વિચારધારાથી અને અભિગમથી. એક બીજી પણ એક પ્રસંગે મેં વાત વાંચેલી. એક મિસ્ટર ફિલ સુધરલેન્ડ, એમણે પણ ટાઈપ 1 ડાયાબિટીસ હતો, એટલે કે પોતે જેડી બાળક હતા. સાયકલિસ્ટ હતા. હી વોન્ટેડ ટુ બી અ પ્રો સાયકલિસ્ટ, એટલે પ્રોફેશનલ. એક દિવસ ચક્કર આવ્યા, પડી ગયા, હોસ્પિટલ લઈ ગયા, ત્યારે ખબર પડી કે તો એને જુવેનાઇલ ડાયાબિટીસ છે. એટલે એના માતા પિતાને તો આમ જરા વજ્રપાત થયો કે આ શું થઈ ગયું. એ બાળક જ્યાં સુધી મચ્યોર થયો ત્યાં સુધી ખૂબ એની સંભાળ રાખી, અને બાળક સમજતો થયો, મોટો થયો, એટલે સંભાળ રાખતો થઈ ગયો. પણ એને નક્કી કર્યું કે મારે મારા જેવા બાળકોને ભેગા કરવા. જેમ અહીં અપુલભાઈએ નક્કી કર્યું, એમની સંસ્થાએ નક્કી કર્યું કે આવા બાળકોને આપણે ભેગા કરવા. એમ બધા બાળકોને ભેગા કરવા કે જેની પાસે ટાઈપ 1, એટલે જેને ટાઈપ 1 ડાયાબિટીસ હોય. 11 દેશોમાંથી લગભગ 113 બાળકો એમણે મેમ્બરશિપ નોંધાવી. એમણે બધાને સાયકલનો શોખ જગવ્યો. એક રીત. બેઝિકલી મેં શું વાત કરી, તમારા માનસ ઉપરથી આ રોગ મને છે અથવા મારા બાળકને આ રોગ છે એવું તમે કાઢી નાખો. એ નીકળી જાય એની માટે એક ધ્યેય નક્કી કરવાનો. તો આમણે 113 બાળકોને સાયકલિંગમાં ઇન્ટરેસ્ટ જગાવ્યો કે લેટ અસ ઓલ બી પ્રોફેશનલ સાયકલિસ્ટ. અને આખી એક ટીમ ઊભી કરી અને ટીમનું નામ આપ્યું TT1 સાયકલ. અને એનું સૂત્ર શું લખ્યું?
સાયકલિંગ હોય એટલે રાઇડ ઓન બાઇસિકલ નહીં, નોર્મલી હોય રાઇડ ઓન બાઇસિકલ, રાઇડ ઓન ઇન્સ્યુલિન. એનું પેટા સૂત્ર શું નક્કી થયું? રાઇડ ઓન ઇન્સ્યુલિન. મજા આવે એવું સૂત્ર છે ને. અને આજે એ સંસ્થા ગૌરવ લે છે કે 113માંથી લગભગ 60 જેટલા એમના સાયકલિસ્ટ કોઈને કોઈ નાની મોટી સ્પર્ધામાં, એમાંથી લગભગ 15 જેટલા સાયકલિસ્ટ નેશનલ લેવલની સ્પર્ધામાં, એમાંથી લગભગ 3 કે 4 જેટલા સાયકલિસ્ટ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ્સ કે સિલ્વર મેડલ્સ મળેલા છે. અને તમામ બાળકો અને એના માતા પિતા આ ફિલ સુધરલેન્ડના આભારી છે કે તમે અમારા બાળકને એક દિશા આપી દીધી, એક ધ્યેય આપી દીધો, એને દોડતો કરી દીધો, એના માનસ ઉપરથી એને ટાઈપ 1 છે એ ભૂસી નાખ્યું, અને આટલું મોટું કાર્ય તમે એમના જીવનમાં કરી શકો. વિચારમાંનો પહેલો વિચાર મેં તમને ગોખાવ્યો કે ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. બીજો મોટો વિચાર સાથે એ છે કે એકવાર તમે ડિસાઇડ કરી લો પછી એ વાત, એની પ્રક્રિયા, એની શિસ્ત એને હંમેશા પકડી રાખવાની અને જાળવી રાખવાની. રાત દિવસ પછી એ ધ્યેય પાછળ મંડી પડવાનો, તો યુ વિલ લીવ અ નોર્મલ લાઈફ. ફિલ સુધરલેન્ડે એક ઇન્ટરવ્યૂમાં એમને પૂછવામાં આવ્યું કે કદાચ કોઈ એવું દવાનું સંશોધન થાય કે દવાના કોર્સથી આ ટાઈપ 1 નીકળી જાય, ધારો કે કદાચ સંશોધનો તો ખૂબ ચાલુ જ હશે, પણ એવું સંશોધન થઈ ગયું, ધારો કે જેમ માથું દુખતું હોય ને એક ગોળી લઈએ છીએ અને સૂઈ જઈએ તો સવારે આપણે ફ્રેશ થઈ જઈએ છીએ, એવી કોઈક દવા શોધાઈ ગઈ ધારો કે ટાઈપ 1 ડાયાબિટીસ માટે, અને જે કંઈ એનો કોર્સ હોય, મહિનાનો, 3 મહિનાનો, 6 મહિનાનો, જે કંઈ હોય, અને એ કર્યા પછી આ ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે આ જુવેનાઇલ ડાયાબિટીસ સંપૂર્ણ નાબૂદ થઈ જાય એવી દવા શોધાઈ જાય તો તમને કેટલો હરખ થાય? એવું ફિલ સુધરલેન્ડને પૂછવામાં આવ્યું. ત્યારે ફિલ સુધરલેન્ડે એવો જવાબ આપ્યો, બહુ આશ્ચર્યકારક જવાબ એમને આપ્યો કે એ દવા જો શોધાઈ જાય ને હું દવા લઉં ને મારામાંથી ટાઈપ 1 ડાયાબિટીસ નીકળી જાય ને તો પછી મારે એબનોર્મલ લાઈફ જીવવી નથી, મારી આ લાઈફ નોર્મલ છે. હું એ રોગમુક્ત થઈ જઈશ ને તો મારી એબનોર્મલ લાઈફ થઈ જશે, કારણ કે અત્યારે મારી સિસ્ટમ સેટ થઈ ગઈ છે. મારું ઉઠવાનું, બેસવાનું, એક્સરસાઇઝ, ડાયટ એ બધું એટલું સેટ થઈ ગયું છે ને કે મારે જોઈએ છે, કારણ કે હવે મારે બીજી લાઈફસ્ટાઈલ જોઈતી નથી. એટલે તમે જેને નોર્મલ માનો છો ને એને અમે 113 જણા રાઇડ ઓન ઇન્સ્યુલિન સંસ્થાવાળા અમે એને એબનોર્મલ માનીએ છીએ. એટલે તમે જે જેડી બાળકો બેઠા છો ને એમણે આ વિચાર કરવાનો કે સ્ટેજ ઉપર બેઠા અમે બધા એબનોર્મલ છીએ, નોર્મલ તો તમે જ છો. નોર્મલ અને ગુડ લાઈફ તો તમે જીવો. સેટ યોર સિસ્ટમ. તમારી સિસ્ટમ તમે સેટ કરી દો તો તમે એની સાથે સેટ છો. જેમ જો દુનિયામાં જુદા જુદા પ્રાંતમાં લોકો રહે છે, એ પ્રાંતના વાતાવરણ વ્યવસ્થા પ્રમાણે ખાણીપીણી કે પહેરવેશ બધું એને રૂટીન થઈ જાય છે. તે લોકોને ખબર જ છે કે મારે 12 મહિના ગરમ કપડાં પહેરવાના, એને ખબર જ છે કે મારે 12 મહિના ગરમ કપડાં પહેરવાના. તો આપણે એમ સમજીએ છીએ કે આને બિચારાને 12 મહિના ગરમ કપડાં પહેરવાના, હા કે ના? એવું સમજીએ છીએ ને? યસ ઓર નો? એ લોકો શું કહે છે? મારી માટે નોર્મલ છે. એ અહીંયા આવે ને તો એમ કે તમે લોકો એબનોર્મલ છો, તમે લોકો ગરમ કપડાં પહેરતા જ નથી. માઉન્ટેન્સમાં જે રહેતા હોય, પહાડી ક્ષેત્રોમાં જે રહેતા હોય, એ લોકો રોજ અડદની દાળ ખાય. આપણે મહિને 2 મહિને એકાદ વખત ઘરમાં અડદની દાળ થતી હોય. હું બહુ દેશી દ્રષ્ટાંતોથી સમજાવું છું હિંમત આપવા માટે. એ લોકો રોજ અડદની દાળ ખાય અને ચણા ખાય. જ્યારે આપણે ચણા કે અડદની દાળ તો અઠવાડિયે કે મહિને એકાદ વખત બનતી હોય ત્યારે આમ ઘરમાં કહે કે ભાઈ આજે અડદની દાળ છે, તો આપણને શું થાય? બિચારાને રોજ અડદની દાળ ખાવાની. એ લોકો ત્યાં બેઠા બેઠા બોલે કે આ બિચારાને ગુજરાતમાં રાજકોટમાં રોજ મગની દાળ ખાવાની. આ 2 દ્રષ્ટાંતોથી મારે એટલું સમજાવવાનું છે, ધ ડેફિનેશન ઇઝ ઓફ નોર્મલ ડિપેન્ડ્સ અપોન વેર યુ લીવ, હાવ યુ લીવ, વોટ યુ લીવ. એટલે કે નો બડી ઇઝ એબનોર્મલ. પૃથ્વી ઉપર કોઈ એબનોર્મલ છે જ નહીં, ખાલી એનું નોર્મલનું વર્ટિકલ જુદું છે.
નોર્મલનું ફિલ્ડ જુદું છે. જેમ ડૉક્ટર છે, સાયન્ટિસ્ટ છે, ક્રિકેટર છે, આર્ટિસ્ટ છે. દરેકનું ફિલ્ડ જુદું છે, એમ દરેકની નોર્મલ જુદું છે. એટલે તમારે એમ પણ નહીં બોલવાનું કે ટાઈપ 1 ઇઝ ધ ન્યૂ નોર્મલ. એનાથી એક સ્ટેપ આગળ જાઓ, ઇટ ઇઝ અ રૂટીન નોર્મલ. તમારી માટે નોર્મલ છે.